જય માતાજી દોસ્તો, આજે બનાવ્યા છે મેં ખાટિયા ઢોકળા. થઈ ગઈ ને ખાવાની ઈચ્છા. કાઠિયાવાડી ગુજરાતી લોકો હોય ને એને ખાટિયા ઢોકળાનું નામ સાંભળીને એને ખાવાની ઈચ્છા ન થઈ જાય તો બની જ રહ્યું ને. ચલો રેસીપી શેર કરું. સાંજે સૂતી વખતે 2 મોટા વાટકા ભરીને ચોખા અને 1 વાટકો ચણાની દાળ અને 1 વાટકો અડદની દાળ, આવી રીતે ત્રણેય વસ્તુ મિક્સ કરીને બરાબર ધોઈ અને પાણી નાખીને પલાળી દીધું હતું. સવારે વધારાનું પાણી નિતારી અને આવી રીતે મિક્સર જારમાં એક મોટો વાટકો છાશ નાખતી ગઈ છું અને આવી રીતે ક્રશ કરી લીધું છે ખીરું. અત્યારે શિયાળો છે તો આથો આવવામાં થોડીક કેવડાવે, ઠંડુ વાતાવરણ હોય એટલે તો બને ત્યાં સુધી ખાટી છાશ અથવા તો ખાટું દહીં હોય એમાં જ તમારે ખીરું પીસવાનું છે. અમે પીસીને બનાવીએ છીએ ઢોકળા અને ઘણા લોકો લોટ દળાવીને બનાવતા હોય છે, પણ એકવાર પીસીને ટ્રાય કરજો, વધારે સરસ થશે, એકદમ સ્મૂથ અને પોચા રૂ જેવા. તો હવે આપણે આ બધી વસ્તુ મિક્સ કરી અને મૂકી દેવાનું છે આથો આવવા માટે. બપોર પછી 5 વાગે મેં કરી છે ઢોકળા બનાવવાની તૈયારી. તો ગાજરને આવી રીતે છાલ ઉતારીને છીણી લીધા છે. લીલી મકાઈ પણ મેં આવી રીતે ડબલ વાર કટ કરી લીધી છે, કારણ કે મોટા દાણાની છે એટલે 2 વાર મેં કટ કરી છે. અને તમે મકાઈ ન નાખો તો ચાલે, પણ અમે તો પહેલેથી જ મકાઈ ને ગાજર ને લીલા મરચાં ને એવું બધું નાખીએ છીએ. પણ તોય મારા ગૌઢાબાના હાથના જે ઢોકળા બનતા એની તો વાત જ અલગ હતી. અહીંયા આપણે ગમે એટલા વેજીટેબલ્સ નાખીએ, ગમે એટલા એને ટેસ્ટી બનાવવાની કોશિશ કરીએ, પણ બા જે મકાઈ ભવડીને કરતા એની વાત જ અલગ હતી. કારણ કે એમાં કહીને હાડ મીઠા હતા અને એના મને ચોખ્ખા હતા, એટલે રસોઈ સારી જ બને. તો મસ્ત મજાના મેં મરચાં 7-8 જે ગામડાના મરચાં હતા, એટલે આદુ મરચી નથી નાખી, અને 5 થી 7 મોટા મરચાં આવી રીતે ક્રશ કરી લીધા છે અને સાથે ધાણા. આ બધી વસ્તુ ગામડે થઈ છે એટલે ખાટિયા ઢોકળામાં સ્પેશિયલ ટેસ્ટ આવવાનો છે વતનનો, કારણ કે છાશે ગામડાની છે અને ધાણા મરચાં બધા શાકભાજી તે ગામડાના જ છે, એટલે કે દેશી ઢોકળા બનવાના છે. અને પછી મેં અડધો વાટકો ભરીને લસણ ફોલી લીધું હતું. લસણની ચટણી ન હોય તો ખાટિયા ઢોકળાનું કંઈ મહત્વ જ નથી, અને ખાસ તો અમારા ગુજરાતી કાઠિયાવાડી લોકોને સાથે એટલી ચટણી પણ જોઈ. તો બધું લસણ મેં આવી રીતે ખાંડી લીધું છે અને ચટણી બનાવી લીધી છે, અને પછી એને થોડીક કકડાવી લેવાની છે તેલમાં. તો બધું લસણ ખાંડી અને એક બાજુ મૂકી દીધું છે. હવે આપણે તપેલું જોઈ લઈએ કેવો આથો આવ્યો છે. આવી ગયો છે ને મસ્ત મજાનો બરાબરનો આથો, સરસ ફીણવાળો આથો આવી ગયો છે. અને આની અંદર જ હવે આપણે બધી વસ્તુ મિક્સ કરવાની છે. મસાલા મિક્સ કરવાના છે અને જે ક્રશ કરેલા છે અને છણી લીધેલા બધા વેજીટેબલ્સ પણ. તો જુઓ આથો આવો જોઈ. આની અંદર કોઈ સોડા એડ નથી કરવાના અત્યારે, કારણ કે જ્યારે બનાવવાનું હોય ને ત્યારે અલગથી તપેલીમાં કરવાના છે, બરાબર. તો મીઠું નાખી દીધું છે મેં. ચડિયાતું મીઠું નાખવું, કારણ કે ઢોકળા ચડે ને ત્યારે થોડાક કેવડાવે, એટલે મારે તો મીઠું જોઈશ. પછી જે ધાણા આપણે સમારી લીધા હતા એ ધાણા નાખી દીધા છે. લીલી મકાઈ, ગાજર છીણી લીધા હતા એ પણ મેં અંદર મિક્સ કરી દીધા છે. અને પછી એની અંદર આપણે નાખવાના છે લીલા મરચાં. મરચાં તમે સ્કીપ કરી શકો જો લસણની ચટણી ખાલી ખાતા હોય તો, પણ અમે તો અંદર મરચાં એડ કરીએ છીએ અને લસણની ચટણી